ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર 2 આરોપીને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી અને તેની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. પોક્સો એક્ટના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. ગતરોજ ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સુંદરપુરીના 2 શખ્સોએ 16.9 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પીડિતાના માતા પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સિસ આધારે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ મોહમ્મદ સમી ઉર્ફે અબ્દુલ કાસમ લુહાર અને મોહમ્મદ કબીર કાસમ લુહારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.